સુરતમાંથી વધુ એક બોગસ ડોક્ટર પકડાયો છે। ગ્રામ્ય એસઓજીની ટીમે કામરેજના પરબ ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે। રિપન સરકાર નામના આ બોગસ ડોક્ટરની ધરપકડ કરાઈ છે। કોઈ પણ ડિગ્રી વગર બોગસ ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યો હતો। પોલીસે આ નકલી ડોક્ટર પાસેથી દવાનો જથ્થો પણ જપ્ત કર્યો છે। રાજ્યમાં ફરી એક વખત નકલી બોગસ ડોક્ટર પકડાયો છે। સુરતમાંથી આ નકલી બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। ગ્રામ્ય એસઓજીની ટીમે કામરેજના પરબ ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે। રિપન સરકાર નામના આ બોગસ ડોક્ટરની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। ડિગ્રી વગર આ બોગસ ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યો હતો। પોલીસે આ નકલી ડોક્ટરની ધરપકડ તો કરી છે, પરંતુ સાથે જ જે દવાનો જથ્થો હતો તેને પણ અત્યારે જપ્ત કર્યો છે। રાજ્યમાં કેટલા સમયથી નકલીની આ ભરમાર અને નકલીનો જાણે રાફડો ફાટ્યો હોય તે રીતે વધુ એક નકલી ડોક્ટર સુરતમાંથી પકડાયો છે। ગ્રામ્ય એસઓજીની ટીમે તપાસ કરતા કામરેજના પરબ ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડવામાં આવ્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જાણે નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો હોય તે રીતે ફરી એક વખત સુરતમાંથી વધુ એક બોગસ ડોક્ટર પકડાયો છે। કેટલા સમયથી આ નકલી ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યો હતો, શું વધુ વિગતો તેને લઈને? છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લામાં બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે। એસઓજી દ્વારા રોજ એક નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો। એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે કામરેજના પરબ ગામે એક બોગસ તબીબ પોતાની દવાખાનું ચલાવતો છે અને તેના આધારે એસઓજીની ટીમ પહોંચી હતી દવાખાને અને તેને તે સર્ટિફિકેટ પરવાનો માંગવામાં હોય છે તે માંગ્યું હતું, પરંતુ તેની પાસે ન આવતા જ એક બોગસ તબીબ હોવાનું સામે આવ્યું છે। રિપન સરકાર નામના આજે બની બેઠેલો ડોક્ટર છે તેને પર પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે।